નમસ્કાર પ્રિય ભક્તો, બધા ભક્તોને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। દિવાળી માત્ર દીવાઓનો તહેવાર નથી, આ જ્ઞાન, સમૃદ્ધિ અને શુભતાનો સંગમ છે। આ દિવસે માં લક્ષ્મી, શ્રી ગણેશ અને માં સરસ્વતી આ ત્રણેયની એકસાથે પૂજાનું ઊંડું આધ્યાત્મિક અને જીવનના સંતુલન સાથે જોડાયેલું મહત્વ છે। આથી તમારા ઘરમાં આર્થિક સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે। ગરીબી, કષ્ટ અને અભાવ દૂર થાય છે। વ્યવસાય અને કાર્યોમાં સફળતા મળે છે। ઘરમાં સૌભાગ્ય, વૈભવ અને ખુશહાલીનો વાસ થાય છે। પ્રિય સાથીઓ, આ કથાને અંત સુધી અવશ્ય સાંભળો, કારણ કે આ દિવાળીનો તહેવાર તમારા જીવનની દશા અને દિશા બંને બદલી શકે છે। અને હા, વિડીયોના અંતમાં માં લક્ષ્મી, જગતજનનીની મહત્વપૂર્ણ દિવ્ય વાણી આપવામાં આવી છે। તેને સાંભળવું તમારા આત્મિક ઉત્થાન માટે અત્યંત જરૂરી છે। માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે કોમેન્ટમાં જય માં લક્ષ્મી અવશ્ય લખો। હવે શરૂ કરીએ દિવાળીની આ દિવ્ય કથા। ખૂબ જૂની વાત છે, એટલી જૂની કે જ્યારે સમય પણ પલટા લેતો હતો અને દેવી દેવતાઓનો સંસાર સાથે સીધો સંબંધ હતો। કૈલાસ પર ક્ષીરસાગરમાં બધે એક અદ્ભુત શાંતિ હતી। જ્ઞાનનો પ્રકાશ, બુદ્ધિની ચમક અને ધનની સમૃદ્ધિ બધું એક લયમાં ચાલતું હતું। માં લક્ષ્મી, શ્રી ગણેશ અને માં સરસ્વતી આ ત્રણેય એક દિવ્ય કુટુંબનો ભાગ હતા। એકબીજાના પૂરક, એકબીજા વિના અધૂરા। પરંતુ ક્યારેક મોટાને પણ ભ્રમ ઘેરી લે છે। એક પળનું અજાણ્યું તોફાન જે બધું બદલી નાખે છે। એવો જ એક દિવસ આવ્યો જ્યારે માં લક્ષ્મીના મનમાં એક વિચારે ઘર કરી લીધું। તેમણે જોયું કે ભક્તો ધન માટે કેવા લાલાયિત રહે છે, કેવી રીતે નાના સિક્કાઓની ખણખણાટ પર લોકો દોડી આવે છે। જોયું કે ધનથી મોટી મોટી ઇમારતો ઊભી થાય છે, સામ્રાજ્યો બને છે, બગડે છે, અને ધીમે ધીમે તેમના મનમાં એક વિશ્વાસ ઊંડો થયો। શું ધનથી બધું મેળવી શકાતું નથી? શું મારી શક્તિ જ સૌથી મહાન નથી? તેમના મનમાં આ વાત એવી બેસી ગઈ જાણે બીજ માટીમાં ઊંડી જડો જમાવી લે। તેમને લાગ્યું કે આ જ્ઞાન, સરસ્વતી અને આ બુદ્ધિ ગણેશ આ બધું તો ધન પછી જ કામ આવે છે। જો ધન ન હોય તો જ્ઞાનનું શું મૂલ્ય અને બુદ્ધિ કોના પર લગાવશે? એક દિવસ જ્યારે મંદાર પર્વતની ટોચ પર સૂર્યની સોનેરી કિરણો રમી રહી હતી, માં લક્ષ્મીએ પોતાની આ વાત શ્રી ગણેશ અને માં સરસ્વતી સમક્ષ રજૂ કરી। તેમની આંખોમાં એક અજીબ ચમક હતી, એક આત્મવિશ્વાસ જે ક્યાંકથી થોડું અહંકાર જેવું લાગવા લાગ્યું। બહેન સરસ્વતી, તેમણે કહ્યું, અને પ્યારા ગણેશ, મને લાગે છે કે ધન આ સંસારનું મૂળ છે। ધનથી વિદ્યા ખરીદી શકાય છે, ધનથી બુદ્ધિ માટે અવસરો મળે છે, ધન જ તો છે જે આ સંસારને ચલાવે છે। માં સરસ્વતીએ પોતાની વીણાના તારને હળવેથી છેડ્યા। એક મધુર, શાંત ધૂન નીકળી। તેમના ચહેરા પર તેજ અટલ જ્ઞાનની સ્મિત હતી, પરંતુ આંખોમાં થોડી ચિંતાની રેખા પણ હતી। બહેન લક્ષ્મી, તેમણે કોમળ સ્વરમાં કહ્યું, ધન ખરેખર મહત્વનું છે, પરંતુ તે સાધન છે, સાધ્ય નથી। જ્ઞાન અને બુદ્ધિ વિના ધન એક ખાલી વાસણ જેવું છે, જે માત્ર અવાજ કરે છે, ભરે કશું નહીં। ગણેશજી પોતાની વિશાળ બુદ્ધિ અને શાંત સ્વભાવ સાથે મુસ્કુરાયા। હા માં લક્ષ્મી, એ સાચું છે કે ધનથી ઘણું મળે છે, પરંતુ શું તમે નથી જોતા કે જ્યારે ધન ખોટા હાથોમાં જાય છે અથવા જ્યારે ધન જ લક્ષ્ય બની જાય છે, ત્યારે કેટલી અશાંતિ અને દુઃખ ફેલાય છે? બુદ્ધિ જ તો છે જે ધનનો સાચો ઉપયોગ શીખવે છે। પરંતુ માં લક્ષ્મીના મન પર તે દિવસે જાણે કોઈ પડદો પડી ગયો હતો। તેમને લાગ્યું કે આ બંને મારા મહત્વને સમજી જ નથી રહ્યા। તેઓ કદાચ મારી શક્તિને ઓછી આંકી રહ્યા છે। એક હળવી ટીસ તેમના મનમાં ઉઠી, જાણે કોઈ અણસાંભળેલી વાત તેમના હૃદયને ચીરી ગઈ। તો ઠીક છે, તેમણે ઊંડો શ્વાસ લીધો। હું જોવા માંગુ છું કે મારું મહત્વ શું છે। હું અલગ થઈને બતાવીશ કે આ સંસારમાં ફક્ત ધન જ બધું છે। અને પછી એક એવી ક્ષણ આવી જેણે સૃષ્ટિને એક નવી ભયાનક રાહ પર ધકેલી દીધી। માં લક્ષ્મીએ પોતાનું પદ છોડી દીધું। ગણેશજી અને માં સરસ્વતીથી અલગ થઈ ગયા। કૈલાસનું તે દિવ્ય આંગણ જે પહેલા ત્રણેયની હસી મજાકથી ગુંજતું હતું, તે હવે એક અજીબ શાંતિમાં ડૂબી ગયું। માં સરસ્વતીની વીણા ઉદાસ થઈ ગઈ અને ગણેશજીની આંખોમાં એક ઊંડી ચિંતા ઉતરી આવી। તેઓ જાણતા હતા કે આવનારો સમય કેટલો કઠિન થવાનો છે। જ્યારે માં લક્ષ્મીએ સંસાર તરફ જોયું, ત્યારે તેમણે પોતાની શક્તિ વેરી દીધી। ચારે બાજુ ધનનો વરસાદ થવા લાગ્યો।
સોના ચાંદીના પહાડ ઉગી આવ્યા, હીરા મોતીની નદીઓ વહેવા લાગી. જે ગરીબ હતું તે રાતોરાત અમીર થઈ ગયું. લોકોને લાગ્યું, અરે વાહ, હવે તો જીવનમાં કોઈ કમી નથી. શરૂઆતમાં તો બધા ખૂબ ખુશ હતા. દરેક ઘરમાં ઉત્સવ હતો, દરેક ચહેરા પર ચમક હતી. લોકો પોતાની જૂની ઝૂંપડીઓ છોડીને મહેલોમાં રહેવા લાગ્યા. ગાડીઓ, નોકર ચાકર, જે ઈચ્છા તે મળતું ગયું. પરંતુ આ ખુશી વધુ દિવસ ટકી નહીં. ટૂંક સમયમાં જ લોકોને બે બાબતો સમજાવા લાગી, જે તેમણે પહેલાં ક્યારેય વિચારી નહોતી. પહેલી બાબત, જ્યારે દરેક પાસે બધું હોય ત્યારે કોઈ વસ્તુની કોઈ કિંમત રહેતી નથી. સોનામાં સિક્કાઓથી હવે કોઈ ખુશ થતું નહોતું, કારણ કે દરેક પાસે તેના ઢગલા હતા. અને બીજી બાબત, આ ધન આવ્યું તો ખરું, પરંતુ તેને સંભાળશે કોણ, તેને ક્યાં લગાવશે? જોત જોતામાં સંસારમાં એક અજીબ અંધકાર છવાઈ ગયો. જ્યાં ગણેશની બુદ્ધિનું માર્ગદર્શન ન હતું, ત્યાં ધને લોકોને અંધ કરી દીધા. લોકો બસ વધુ અને વધુની હોડમાં લાગી ગયા. ભાઈ ભાઈનો દુશ્મન બની ગયો. મિત્ર મિત્રને છેતરવા લાગ્યો. મને વધુ જોઈએ એ એક એવી ચીજ હતી જે દરેક હૃદયમાં ગુંજવા લાગી. જે ગામોમાં ક્યારેક પ્રેમ અને ભાઈચારો હતો, ત્યાં જમીનના ટુકડાઓ માટે લોહી વહેવા લાગ્યું. કોઈને ખબર નહોતી કે આ ધનનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો. મોટા મોટા કારખાનાઓ ખુલી ગયા, પરંતુ તેને ચલાવવા માટે જ્ઞાન નહોતું. મશીનો બનાવવામાં આવી, પરંતુ તેને સુધારવાની વિદ્યા નહોતી. લોકો પાસે પૈસા તો હતા, પરંતુ તેઓ બાળકોને શાળાએ મોકલતા નહોતા, કારણ કે તેમને લાગતું હતું, લખીને શું થશે, અમારી પાસે તો પહેલેથી જ ઘણા પૈસા છે. જ્ઞાન સરસ્વતીનું અપમાન થવા લાગ્યું. પુસ્તકો ધૂળ ખાવા લાગ્યા. કળા અને સંગીત બેઈમાન થઈ ગયા. ધીમે ધીમે માં લક્ષ્મીએ જે દ્રશ્યો જોયા તે તેમના હૃદયને ચીરવા લાગ્યા. તેમની આંખો સામે તેમણે પોતાની શક્તિને વિનાશનું કારણ બનતી જોઈ. એક દિવસ તેમણે એક પિતાને જોયો, જેણે પોતાની બધી દોલત પોતાના બાળકોને આપી દીધી હતી અને હવે એક ખૂણામાં બેસીને રડી રહ્યો હતો. તેના બાળકો તે જ દોલત માટે ઝઘડીને અલગ થઈ ગયા હતા. પિતાની આંખોમાં તે ખાલીપણું હતું, જેનાથી માં લક્ષ્મીનું કાળજું ફાટી ગયું. હાય રે, આ શું થઈ રહ્યું છે? તેમના મનમાં એક ચીસ ઉઠી. એક સ્થળે એક રાજ્ય સમૃદ્ધ થયું, પરંતુ ધનનો એટલો અહંકાર આવ્યો કે તેણે આસપાસના રાજ્યો પર હુમલો કરી દીધો. વિચાર્યા વગર, રણનીતિ વગર, ફક્ત પોતાની ધનશક્તિના બળે. પરિણામ શું આવ્યું? બંને બાજુના હજારો લોકો મરી ગયા, શહેરો બળી ગયા, અને જે ધન યુદ્ધમાં ખર્ચાયું તેણે કોઈને ખુશ ન કર્યું, ફક્ત રાખ અને આંસુઓ છોડ્યા. માં લક્ષ્મીએ જોયું કે જે ધન તેમણે આપ્યું હતું તેનાથી કેટલા હથિયારો બન્યા, કેટલી જાનો ગઈ. તેમના મનમાં એક અસહ્ય પીડા ઉઠી. શું મેં આ બધું આ દિવસ માટે કર્યું હતું? જ્ઞાન વિના રોગોએ ફરી માથું ઉચક્યું. દવા ખરીદવા માટે પૈસા તો ઘણા હતા, પરંતુ દવા કેવી રીતે બનશે, કઈ દવા કામ કરશે, આ જાણનાર કોઈ નહોતું. અંધશ્રદ્ધા અને અજ્ઞાને આખા સમાજને જકડી લીધો. લોકો ડર અને ચિંતામાં જીવવા લાગ્યા, જ્યારે તેમની પાસે ધનના ઢગલા પડ્યા હતા. પરંતુ તે ધનથી શાંતિ ખરીદી શકાતી નહોતી, ન આરોગ્ય, ન પ્રેમ. રાતો કાળી થઈ ગઈ. જ્યાં પહેલા ઘરે ઘરે દીવા પ્રગટતા હતા, ત્યાં હવે ફક્ત લોભ અને ઈર્ષાની આગ ધધકતી હતી. બાળકોએ હસવાનું છોડી દીધું, કારણ કે તેમના માતા પિતા ફક્ત ધનની પાછળ દોડી રહ્યા હતા. પ્રેમ અને સંસ્કાર આપવાનો સમય જ નહોતો. વૃદ્ધો એકલા પડી ગયા, જેમની સલાહ, જેમની બુદ્ધિ હવે કોઈ સાંભળતું નહોતું. તેમની પાસે શું ધન છે, લોકો કહેતા. માં લક્ષ્મીનું હૃદય હવે પથ્થર નહોતું, પરંતુ એક પીઘળતી મીણબત્તી બની ગયું હતું. દરેક ચીસ, દરેક આંસુ, દરેક તૂટતો સંબંધ તેમને દુઃખ આપી રહ્યો હતો. તેમનો ગર્વ, તેમનો અહંકાર બધું જાણે બળીને રાખ થઈ ગયો. તેઓ પોતાના આપેલા ધનથી થઈ રહેલા આ વિનાશને જોઈને તડપી ઉઠ્યા. તેમને ક્યારેય વિચાર્યું ન હતું કે તેમની શક્તિ આટલી ભયાનક બની શકે છે જ્યારે તે એકલી હોય. એક રાત, જ્યારે ચારે બાજુ ગાઢ અંધકાર હતો અને મનુષ્યોની રડવાની અવાજો દૂર દૂર સાંભળાતી હતી, માં લક્ષ્મી એક વેરાન મંદિર પાસે ઊભા રહ્યા. ત્યાં એક વૃદ્ધ સ્ત્રી બેસીને રડી રહી હતી. તેની પાસે સોનાના સિક્કાઓનો ઢગલો હતો, પરંતુ તેનો દીકરો તેને છોડીને ચાલ્યો ગયો હતો, કારણ કે તેને વધુ ધન જોઈતું હતું. તે વૃદ્ધ માતાની સૂજેલી આંખો અને ખાલી ખોળો જોઈને માં લક્ષ્મીનું હૃદય જાણે જોરથી ધડકી ઉઠ્યું. તેમને લાગ્યું કે આ દુઃખ તો તેમની પોતાની સંતાનનું દુઃખ છે. આ મારી જ ભૂલનું પરિણામ છે. તેમની આંખોમાંથી ગંગા જમુના વહેવા લાગી. હે પ્રભુ, તેઓ મનમાં ચીસ પાડી, મેં આ શું કરી દીધું?
તેમનો અહંકાર ચૂર-ચૂર થઈ ગયો. તેઓ સમજી ગયા કે ધન પોતે ન તો સારું છે ન તો ખરાબ. તે તો માત્ર એક શક્તિ છે, પરંતુ આ શક્તિનો ઉપયોગ કેવી રીતે કરવો આ તો બુદ્ધિ ગણેશ જ શીખવી શકે છે. અને તેને કઈ દિશામાં લગાવવું, કઈ રાહ સાચી છે, આ તો જ્ઞાન સરસ્વતી જ બતાવી શકે છે. તે પળે તે દુઃખદ અનુભવમાં તેમના અંતરમાંથી એક સત્ય પ્રગટ થયું. એક એવો અવાજ જે તેમના હૃદયના કણ-કણમાં ગુંજી ઉઠ્યો, જ્યાં બુદ્ધિ અને જ્ઞાન નથી ત્યાં મારું આપેલું ધન પણ વિનાશનું કારણ બને છે. આ માત્ર એક વાક્ય ન હતું, આ એક મહાસત્ય હતું જે તેમને સંસારના આ અંધકારમય અનુભવથી મળ્યું હતું. તેમનું રોમ રોમ પશ્ચાતાપથી ભરાઈ ગયું. તેઓ રડતા રહ્યા, બિલખતા રહ્યા પોતાની ભૂલ માટે, જેનાથી આખું સંસાર દુઃખ ભોગવી રહ્યું હતું. તેમની આંખોમાંથી વહેતા આંસુઓએ જાણે ધરતીના સૂકાપણાને સિંચવાનું શરૂ કર્યું. હવે તેમણે એક પળ પણ ગુમાવવી નહોતી. પોતાના આંસુઓ સૂકવીને નવા સંકલ્પ સાથે તેઓ તુરંત શ્રી ગણેશ અને મા સરસ્વતીને શોધવા નીકળી પડ્યા. તેમનું મન હવે શાંત હતું, પરંતુ ઊંડા પશ્ચાતાપથી ભરેલું હતું. તેઓ જાણતા હતા કે તેમણે કેટલી મોટી ભૂલ કરી હતી. જ્યારે તેઓ ગણેશજી અને મા સરસ્વતી પાસે પહોંચ્યા ત્યાં પણ એક ઉદાસીનો માહોલ હતો. ગણેશજી પોતાની ધ્યાનની મુદ્રામાં સંસારના કષ્ટોથી વ્યથિત દેખાતા હતા. મા સરસ્વતીની વીણા મૌન હતી, જાણે તેના તાર પણ આ અશાંતિમાં દુઃખી હોય. મા લક્ષ્મીની આંખોમાં ઝાંખતા જ તેમણે બધું સમજી લીધું. ગણેશજીએ પોતાની સૂંઢ ઉઠાવીને જાણે તેમને ગળે લગાડવાનો ઇશારો કર્યો. મા સરસ્વતીની આંખોમાં કરુણા હતી, કોઈ ફરિયાદ નહીં, કોઈ ગુસ્સો નહીં, ફક્ત પ્રેમ અને સમજ. મા લક્ષ્મી તેમના ચરણોમાં ઢળી પડ્યા. મને માફ કરો હે ભ્રાતા ગણેશ, હે બહેન સરસ્વતી, મેં ખૂબ મોટી ભૂલ કરી. મારો અહંકાર મને લઈ ડૂબ્યો. હું મારી શક્તિના મદમાં અંધી થઈ ગઈ હતી. મેં જોયું છે કે મારા વિના તમે બંને પણ અધૂરા છો, પરંતુ તમે બંને વિના તો હું વિનાશનું કારણ બની જાઉં છું. તેમનો અવાજ ભરાઈ ગયો હતો, આંસુઓ વહી રહ્યા હતા અને હૃદયમાં સાચા પશ્ચાતાપની અગ્નિ ધધકી રહી હતી. ગણેશજીએ પ્રેમથી તેમના માથા પર હાથ મૂક્યો. અમે તો જાણતા જ હતા કે તમને આ સત્ય એક દિવસ અવશ્ય સમજાશે. મા સરસ્વતીએ તેમની આંખોમાં જોયું અને ઊંડો શ્વાસ લીધો. અમે હંમેશા એ જ કહેતા આવ્યા છીએ કે આપણા ત્રણેયનો મેળાપ જ સંસારમાં સુખ શાંતિ લાવે છે. ધનની સાથે બુદ્ધિ અને જ્ઞાનનું હોવું અત્યંત જરૂરી છે. ત્રણેયે એકબીજાને ગળે લગાવ્યા. આ મેળાપ ફક્ત દેવી દેવતાઓનો મેળાપ ન હતો. આ તો સંતુલનનો મેળાપ હતો, પ્રેમનો મેળાપ હતો અને એક નવા અધ્યાયની શરૂઆત હતી. મા લક્ષ્મીએ પ્રણ લીધું, હું હવે ક્યારે અલગ નહીં થાઉં. મેં જાણી લીધું છે કે જ્યાં બુદ્ધિ અને જ્ઞાનનો વાસ નથી ત્યાં મારું હોવું પણ વ્યર્થ છે, બલકે હાનિકારક છે. અને ત્યારે જ તેમણે સંકલ્પ લીધો કે દર વર્ષે જે રાતે આ અંધકાર ફેલાયો હતો, જે રાતે તેમનો અહંકાર તૂટ્યો હતો અને જે રાતે તેમને સત્યનું જ્ઞાન થયું હતું, એટલે કે અમાસની તે રાત જેને આપણે દિવાળી કહીએ છીએ, તે રાતે તેઓ ત્રણેય સાથે રહેશે. તેઓ ત્રણેય મળીને સંસારને પ્રકાશ, સમૃદ્ધિ, જ્ઞાન અને બુદ્ધિનો આશીર્વાદ આપશે. કારણ કે અમે જાણીએ છીએ કે ધન તો આવશે જશે, પરંતુ જો બુદ્ધિ અને જ્ઞાનનો સાથ ન હોય તો તે ધન આપણને ફક્ત અંધકાર તરફ જ ધકેલશે. આ કથા આપણને શીખવે છે કે જીવનમાં સંતુલન કેટલું જરૂરી છે. ધન જરૂરી છે, પરંતુ તેનાથી પણ વધુ જરૂરી છે તેને સાચી દિશામાં લગાવવાની બુદ્ધિ અને તેનો સાચો ઉપયોગ કરવાનું જ્ઞાન. સાથીઓ, આ વિડીયોમાં દિવાળીની પવિત્ર વ્રત કથા અહીં સમાપ્ત થાય છે. હવે આવો માં લક્ષ્મીની દિવ્ય વાણી સાંભળીએ. માં લક્ષ્મીની કરુણ પુકાર દ્વારા માનવતાને સંબોધતું એક દિવ્ય સંવાદ, જેમાં કરુણા, ચેતવણી અને આશાથી ભરેલી એક પુકાર છે. હું માં લક્ષ્મી છું, જગતની જનની. હે મનુષ્ય, હે કલયુગના મનુષ્ય, તું ક્યાં દોડી રહ્યો છે? શા માટે આ ચકાચોંધમાં આટલો ખોવાઈ ગયો છે? શું તું ભૂલી ગયો કે મેં તને ફક્ત ધન નહોતું આપ્યું, જીવન આપ્યું હતું? તે ધનને સાધન નહીં, પોતાનો સ્વામી બનાવી લીધો. ક્યારે ઊભો રહીને વિચારે છે કે જ્યારે તારી પાસે બધું હશે, સોનું, મકાન, યશ, પ્રતિષ્ઠા, પરંતુ શાંતિ નહીં હોય, તો શું તું સાચી જ અમીર કહેવાશે? તો મને મેળવવાની પૂજા કરે છે, પરંતુ શું તે ક્યારે મને સમજવાનો પ્રયત્ન કર્યો? તારા દીવા તો પ્રગટે છે, પરંતુ તારા અંતરમાં અંધકાર ગાઢ થતો જાય છે. તારા ઘરમાં દીવા છે, પરંતુ મનમાં કરુણા નથી. તારા મંદિરોમાં સોનું ચડે છે, પરંતુ પડોશીની ભૂખી દીકરી તારી આંખોથી ઓજલ છે. હે કલયુગના મનુષ્ય,
શું તારો ધર્મ એટલો નાનો થઈ ગયો છે કે તેમાં ફક્ત તારો લાભ જ બેસે છે? ક્યાં છે તારા અંતરની તે સનાતન ચેતના જે બીજાને જોઈને પણ તૃપ્ત થતી હતી? હું તારા દરેક ઘરમાં આવું છું, દીવાની જ્યોતમાં, માતાના આંચળમાં, અન્નના દરેક દાણામાં, તારી પત્નીની સ્મિતમાં, તારા બાળકના પહેલા શબ્દમાં. પરંતુ તે મને સિક્કાઓમાં બાંધી દીધી. તું માને છે કે હું ફક્ત તારી તિજોરીમાં રહું છું. ઓ મૂર્ખ, હું તારા હૃદયમાં રહું છું. જ્યાં પ્રેમ છે, જ્યાં કરુણા છે, ત્યાં હું છું. હે કલિયુગના જીવ, તું કહે છે કે ધન કમાવવું એ જ જીવન છે, પરંતુ હું કહું છું, ધન કમાવવું સહેલું છે, તેને ધર્મપૂર્વક કમાવવું મુશ્કેલ છે. આજે તારી પાસે મહેલ છે, પરંતુ દિલ ખાલી છે. તારી પાસે ગાડીઓ છે, પરંતુ મંઝિલ નથી. તારી પાસે મોબાઈલ છે, પરંતુ સંવાદ નથી. તારી પાસે નામ છે, પરંતુ ઓળખ ખોવાઈ ગઈ છે. શું તું જાણે છે, જ્યારે હું તારાથી રૂઠું છું ત્યારે તારા ઘરની તિજોરી સુકાતી નથી, તારું મન સુકાઈ જાય છે, તારું હૃદય બંજર થઈ જાય છે. અને તે જ અસલી ગરીબી છે, મનની ગરીબી. હે મનુષ્ય, તું દરેક દિવાળીએ મને બોલાવે છે, દીવા સજાવે છે, ફૂલ ચડાવે છે, મીઠાઈ રાખે છે, પરંતુ શું તે ગણેશને તારા અંતરમાં સ્થાન આપ્યું છે? શું તે સરસ્વતીના જ્ઞાનને સ્વીકાર્યું છે? જ્યારે હું ગણેશથી અલગ થઈ જાઉં ત્યારે તારા ઘરનો દીવો પણ તેલ વગર રહી જાય છે. તે ફક્ત ટીમટીમે છે, બુઝાતા પહેલા. હે ઘોર અંધકારના મનુષ્ય, તે ધનને દેવી નહીં, દાસ બનાવી દીધું, પરંતુ આજે તે તારો માલિક બની બેઠો છે. તું તેના માટે જૂઠું બોલે છે, ઠગે છે, લાંચ આપે છે, અને પછી મંદિરમાં આવીને હાથ જોડીને કહે છે, માં લક્ષ્મી, કૃપા કરો. હું તારા પર કેવી રીતે કૃપા કરું જ્યારે તું દરરોજ તારી આત્મા વેચીને મારી પૂજા કરે છે? શું તું જાણે છે, હું ક્યારેય પાપના ઘરમાં સ્થાયી રહેતી નથી. જ્યાં અન્યાય છે ત્યાં હું ટકતી નથી. હું ત્યાં ફક્ત ક્ષણભર આવું છું અને પછી વિદાય થઈ જાઉં છું, જેમ કોઈ દીવો આંધી સામે છેલ્લી વાર ઝબૂકે. હે મનુષ્ય, તારા અંતરની કરુણા મરી રહી છે. તું હવે બીજાના દુઃખ પર રડતો નથી, હસે છે જ્યારે કોઈ પડે છે. તું ખુશ થાય છે જ્યારે કોઈ હારે છે. આ તારી કેવી જીત છે? તારા ઘરમાં મોંઘા પડદા છે, પરંતુ બારીઓ બંધ છે. હવા નથી આવતી, રોશની નથી આવતી. તારા અંતરનો અંધકાર કોઈ અમાસથી પણ ગાઢ છે. મારા બાળક, તું ભૂલી ગયો ને કે હું પણ ક્યારેક અહંકારમાં ડૂબી ગઈ હતી? મને લાગતું હતું કે હું સૌથી મોટી છું, ધન જ બધું છે. અને જ્યારે હું અલગ થઈ ત્યારે સંસારમાં વિનાશ થયો, અંધકાર ફેલાયો. ભાઈએ ભાઈને માર્યો, પુત્રએ પિતાને ત્યજી દીધો. તે જ પીડા આજે ફરી લાગી છે, કારણ કે તે જ ભૂલ ફરી કરી. હે કલિયુગના સાધક, હું તારાથી નારાજ નથી, પરંતુ વ્યથિત છું. હું તારાથી દૂર નથી ગઈ, તું જ મારાથી દૂર ભાગ્યો છે. તે મારો અર્થ ખોઈ દીધો. લક્ષ્મીનો અર્થ ફક્ત ધન નથી. લક્ષ્મીનો અર્થ છે લક્ષણ, જે શુભ છે, જે સાત્વિક છે, જે સંતુલિત છે. હું ત્યાં જ રહું છું જ્યાં સંતુલન હોય, જ્યાં ધન હોય પરંતુ લોભ ન હોય, જ્યાં બુદ્ધિ હોય પરંતુ અહંકાર ન હોય, જ્યાં જ્ઞાન હોય પરંતુ દેખાડો ન હોય, જ્યાં પ્રેમ હોય નિસ્વાર્થ. હે મનુષ્ય, હું તને કહું છું, જો તારા બાળકો ફક્ત પૈસાથી ભરેલા હશે, સંસ્કારથી નહીં, તો તેઓ તારા ઉત્તરાધિકારી નહીં, તારી ભૂલનું પરિણામ હશે. તારી પુત્રી જો સોનાના ઘરેણામાં ડૂબેલી હશે, પરંતુ આત્મવિશ્વાસમાં નહીં, તો સમજી લે કે તારા ઘરની લક્ષ્મી સૂતી નથી, સિસકી રહી છે. શું તું જાણે છે, જ્યારે તું કોઈ ભૂખ્યાને અન્ન આપે છે ત્યાં હું સ્વયં હાજર હોઉં છું. જ્યારે તું કોઈના આંસુઓ લૂછે છે ત્યાં તારી પાછળ સરસ્વતી ઊભી હોય છે. અને જ્યારે તું નિસ્વાર્થ શુભ કર્મ કરે છે ત્યાં ગણેશ મુસ્કુરાય છે, કારણ કે તે જ અસલી ત્રિવેણી સંગમ છે, જ્યાં ધન, જ્ઞાન અને બુદ્ધિ એકસાથે વહે છે. હે મનુષ્ય, તું દર વર્ષે દિવાળી ઉજવે છે, પરંતુ તારા અંતરની અમાસ હજી પણ અધૂરી છે, કારણ કે તે તારા મનના દીવા નથી પ્રગટાવ્યા. દીવા બહાર છે, પરંતુ અંદર અંધેરો છે. તારું ઘર ઉજળું છે, પરંતુ હૃદય કાળું છે. હું તને કહું છું, આ વખતે જ્યારે દીવો પ્રગટાવે તો ફક્ત તેલ અને વાટથી નહીં, તારા અંતરના લોભને પીગળીને પ્રગટાવો. દરેક દીવો એક સંકલ્પ બને, સત્ય, ધર્મ, કરુણા અને સેવાનો સંકલ્પ. હે જીવંત પ્રાણી, મારી વાત સાંભળ. યાદ રાખ, ધન તારું છે, પરંતુ તેનો ઉપયોગ તારો ધર્મ છે. હું આપું છું, પરંતુ તેનું ફળ તું બનાવે છે. જો તું ધનથી ઘમંડ કરશે તો તે જ ધન તારો પતન બનશે. જો તું તેને ધર્મમાં લગાવશે તો તે જ ધન તારો ઉદ્ધાર કરશે. હે કલિયુગના જીવો, તારા યુગની સૌથી મોટી ગરીબી ધનની નથી, હૃદયની છે. તું સાંભળતો નથી, ફક્ત બોલે છે.
તું વિચારતો નથી, ફક્ત દેખાડો કરે છે. તું પ્રેમ નથી કરતો, ફક્ત ગણતરી કરે છે. હું તારી પાસે પ્રાર્થના કરું છું, ફરીથી પાછો ફર તે સનાતન ભાવભૂમિમાં, જ્યાં એક રોટલી વહેંચવામાં સુખ હતું, જ્યાં એક દીવો પ્રગટાવવામાં સંતોષ હતો, જ્યાં નમઃનો અર્થ નમ્રતા હતો. હે સાધક, તું કહે છે, માં કૃપા કરો. હું કહું છું, હે પુત્ર, પહેલા કરુણા કર, કારણ કે જ્યારે તું બીજા પર દયા કરીશ ત્યારે જ મારા પર તારો અધિકાર બનશે. મારો વરદાન તે જને મળે છે જેમના હાથ આપવા માટે ઉઠે છે, માંગવા માટે નહીં. હવે પણ સમય છે, સુધરી જા, નહીં તો તારી પૂજા ફક્ત ઔપચારિક રહી જશે, તારા દીવા ફક્ત ધુમાડો બની જશે, અને તારી આવનારી પેઢીઓ કહેશે, અમારી પાસે બધું છે પરંતુ કંઈ નથી. હે સાધક, હે મનુષ્ય, યાદ રાખ, હું ત્યાં જ આવું છું જ્યાં ગણેશની બુદ્ધિનો પ્રકાશ હોય, જ્યાં સરસ્વતીનું જ્ઞાન હોય, જ્યાં સત્ય, ધર્મ અને પ્રેમ હોય. હું ત્યાં નથી ટકતી જ્યાં બીજાની હસી પર દિવાલો ઊભી કરવામાં આવે. હું ત્યાં નથી રોકાતી જ્યાં કોઈની ભૂખ પર તારો ઐશ્વર્ય ટકે. હે મનુષ્ય, તું દિવાળીએ જે દીવો પ્રગટાવે છે તે ખરેખર મારું પ્રતીક નથી, તે તારા હૃદયનું જાગરણ છે. તે યાદ અપાવે છે કે જ્યારે હું અલગ થઈ હતી ત્યારે અંધકાર ફેલાયો હતો, અને જ્યારે અમે ત્રણે એક સાથે આવ્યા ત્યારે સૃષ્ટિમાં પ્રકાશ, સમૃદ્ધિ અને શાંતિ પાછી આવી. હે જીવંત પ્રાણી, મારી વાત સાંભળ. આ વખતે જ્યારે પૂજા કરે તો ધન માંગજે, પરંતુ સાથે એ પણ કહેજે, હે માં, મને બુદ્ધિ આપ કે હું આ ધનનો સાચો ઉપયોગ કરી શકું. હે ગણેશ, મને વિવેક આપ કે આ ધનથી કોઈને દુઃખ ન પહોંચે. હે સરસ્વતી, મને જ્ઞાન આપ કે હું આ ધનને ધર્મમાં લગાવી શકું. હે સાધક, જો તું આ 3 વચન લઈ લે તો જાણજે હું હંમેશા તારા દ્વાર પર રહીશ. તારા ઘરમાં અન્ન પણ હશે, સંતોષ પણ, ધન પણ અને ધર્મ પણ. તારા બાળકોમાં સંસ્કાર હશે, તારા વૃદ્ધોમાં સન્માન હશે અને તારા જીવનમાં દિવ્યતા હશે. હે મનુષ્ય, હું આજે પણ ત્યાં જ છું. માં લક્ષ્મી, જગતની જનની, પરંતુ આજે હું તારી પાસે આશીર્વાદ નહીં, વિનંતી કરું છું. પ્રેમ કર, દયા કર, ધર્મ કર, કારણ કે જ્યાં આ 3 દીવા પ્રગટશે ત્યાં જ સાચી દિવાળી થશે. ત્યાં જ હું સ્વયં ઉતરીશ, તારા ઘરમાં, તારા મનમાં, તારા જીવનમાં. યાદ રાખ મનુષ્ય, ધન આવશે જશે, પરંતુ જો તારા અંતરમાં પ્રેમ, જ્ઞાન અને બુદ્ધિ જીવંત રહેશે તો તારા દરેક દિવસમાં દિવાળી હશે. હું માં લક્ષ્મી છું અને આજે પણ તારી રાહ જોઉં છું, તે પળની જ્યારે તું મને મેળવવા માટે નહીં, મને સમજવા માટે દીવો પ્રગટાવશે. પ્રિય સાથીઓ, આ વિડીયોમાં દિવાળીની પવિત્ર વ્રત કથા અને દિવ્ય વાણી અહીં સમાપ્ત થાય છે. અમે કામના કરીએ છીએ કે માં લક્ષ્મી, શ્રી ગણેશ અને માતા સરસ્વતીની કૃપા તમારા બધા પર બની રહે. તમારા જીવનમાં હંમેશા સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહે. આ ખાસ દિવસ ફક્ત ભક્તિભાવથી જ નહીં, પરંતુ આપણા જીવનમાં એકતા, પ્રેમ અને આસ્થાનો સંદેશ પણ લઈને આવે છે. દિવાળીની વ્રત કથા સાંભળવા બદલ હૃદયપૂર્વક ધન્યવાદ. કૃપા કરીને તમારા વિચારો અને અનુભવો કોમેન્ટમાં અવશ્ય શેર કરો અને જય માં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં. તમારી કોમેન્ટ્સ ફક્ત તમને જ પ્રેરણા નહીં આપે, પરંતુ અન્ય દર્શકો માટે પણ ભક્તિ અને શ્રદ્ધાનો સ્ત્રોત બનશે. જય માં લક્ષ્મી જગત જનની, જય હો વિઘ્નહર્તા, જય માં સરસ્વતી વિદ્યાદાની.